કોઈ પ્રસંગમાં કે તહેવારમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતી રહે છે, પરંતુ આ વખતે તો સુરેન્દ્રનગરમાં એક વિદ્યાલયની અંદર આ ઘટના બની છે, જ્યાં બપોરનું ભોજન ખાતા જ એક બે નહીં પરંતુ 147 વિદ્યાર્થીઓની તબિયત બગડી અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। ત્યારે શું છે આ ઘટના, ક્યાં બની આ ઘટના, આવો જોઈએ આ રિપોર્ટમાં। સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી। 16મી જુલાઈએ વિદ્યાલયમાં અભ્યાસ કરતી 215 વિદ્યાર્થીનીઓએ રાત્રે ભોજનમાં ખીર ખાધી હતી। ત્યાર પછી 147 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ, જેથી વિદ્યાર્થીનીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જેમાંથી 50 વિદ્યાર્થીનીઓને દાખલ કરાઈ, જ્યારે બાકીની વિદ્યાર્થીનીઓને સારવાર આપ્યા પછી જવા દેવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી હતી। ગઈકાલે ખોરાકમાં જે એમને લીધેલું ખીચડી પછી પ્લસ શાક ભાખરી ખીર અને એના લીધે ગઈકાલે રાત્રે થોડી અસર થઈ, સવારમાં દર્દીઓ આવ્યા CHCમાં। અહીંથી 45 દર્દીઓને સ્થળ ઉપર અમારી મેડિકલ ટીમે ત્યાં સારવાર આપે છે। વધારે સારવાર માટે CHCમાં આવેલા અને CHCમાંથી વધારે સારવાર માટે લીંબડી અને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવેલા છે। ખીર ખાધા પછી જ કેમ વિદ્યાર્થીનીઓને ઝાડા ઉલટી થવા લાગ્યા? મુદ્દો ગંભીર છે। વિદ્યાર્થીનીઓના આક્ષેપ એવા પણ છે, સવારે બનેલો ખોરાક બપોરે અને રાત્રે પણ પીરસવામાં આવે છે અને શિક્ષકોને ફરિયાદ કરવા પર LC પકડાવી કાઢી મૂકવાની ધમકી અપાય છે। આ ઘટના પછી વાલીઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે। મારી બે દીકરીઓ ચૂડા ભણે છે, એમાં એક નાની દીકરીને થયું હતું, તે મોટી દીકરીને બાઇક આવડે તો એને લઈને આવી છે। પછી આ મારા જેઠ હે દવાખાનામાંથી એમને અમને ફોન કર્યો કે ભૂમિને આવી રીતે થઈ ગયું, તેમ જલ્દી આવો। પછી બીજી છોકરીઓને અમે લઈને આવ્યા છીએ। હા, મારી બેબી 9મા ધોરણમાં ભણે છે અહીંયા। અત્યારે તો હાલમાં હું એવું જ કહીશ કે આ લોકોનું બહુ ખરાબ કામ છે। અત્યારે મને અત્યારે દાખલો આપે ને તો હું અત્યારે સ્કૂલેથી કઢાવી લઉં, મારે કઢાવી લેવી છે હજુ અત્યારે પણ મને બીજે કોઈ દાખલો મળે ને તો, કારણ કે મારે 4-5 વખત આવું બન્યું છે। એ લોકો હંમેશા દાદાગીરી ઉપર આવે છે। મારે 3-4 વાર અહીંયા કણે બોલાચાલી પણ થઈ ગઈ છે। આજે આ છોકરી કહે છે કે અમને સવારનું પપ્પા ખાવાનું આપ્યું રાત્રે। સવાલ એ છે કે વિદ્યાર્થીનીઓને અખાદ્ય ખોરાક આપ્યો કોણે? શું વિદ્યાર્થીનીઓને વાસી ખોરાક હોસ્ટેલમાં અપાય છે? માસૂમના સ્વાસ્થ્ય સાથે કોણે ચેડા કર્યા? સવાલો તો અનેક છે। 4 વિદ્યાર્થીનીઓની હાલત ગંભીર પણ છે। ત્યારે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગની તપાસમાં શું સત્ય સામે આવે છે। સચિન પીઠવા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।